परमेश्वर भगवान की 24 सितंबर भगवान की साक्षात वृद्धाश्रम में सत्संग आगमित आचार्य भगवान सुनील सागर गुरु महाराज की प्रथम गण्य हरिकारत विजयमती माता जी की द्वादशांग सरस्वती जिनवाणी माता की अमूल्य जीवन निधि ना ज्યાં પડાવ આપણે જોઈએ તો ત્રણ પડાવ બાળપણ યુવાની અને ઘડપણ. બાળપણ તો આપણું કેવી રીતે ગયું એ બધાને જ ખબર છે, બરાબર છે ને. કદાચ આડપણ નહીં હોય એવા દિવસો વીતી ગયા હોય અને યુવાનીના જોશમાં શું કરવું ને શું પ્રાપ્ત કરવું ને કેવી રીતે કરવું એની હોડ હરીફાઈમાં આપણે આપણા જીવનને ખોઈ લીધું. પણ અંતિમ ચરણ જ્યારે પ્રાપ્ત થયો છે ઘડપણનો, અને ઘડપણમાં કર્મોની વિચિત્રતા આપણને કયા સ્થાને પહોંચાડે છે એ સર્વવિદિત છે. એવા સ્થાન પર પહોંચ્યા પછી પણ જે પદવિહારી છે, સંન્યાસ માર્ગને ધારણ કરી, સંયમને ધારણ કરી પદવિહાર કરતાં કરતાં તમારા આ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે. તો આપણે એમના વિશે કે સંયમ તો ધારણ કર્યો, આવી રીતે ચાલે છે, દોડી જાય છે, એક દિવસ અહીંયા તો બીજા દિવસ ક્યાં, દિવસમાં 2 પડાવ એમના હોય છે, પણ એમના જીવનનું કેવું છે આપણે આપણા જીવનનું ચિંતન કરીએ તો આપણને એક સારભૂત કંઈ ના મળે. અને બસ આવું તો અનાદિકાળથી કરતા આવ્યા છીએ અને કથાને ક્યાં સુધી કરતા રહીશું. પણ જે સાક્ષાત જે સંત બનીને આપણા નગરમાં આપણા વૃદ્ધાશ્રમમાં આવ્યા છે એમની જીવની શું છે, એમનું જીવન ચરિત્ર શું છે, મનમાં થોડો વિકલ્પ થવો જોઈએ અને થતો જ હશે કે આવું કેમ રહેતા હશે. સંયમને ધારણ કર્યો, સંન્યાસને ધારણ કર્યો, એમનું માત્ર ને માત્ર એક લક્ષ્ય છે કર્મ નિર્જર કરી અને મુક્તિનું વરણ કરવું. પણ આજ ભવેને તરત જ થઈ જવું તો સંભવ નથી, પણ એ કરવા માટે એમની જે પ્રયાસ જે કરે છે એમાં એમનો મુખ્ય લક્ષ્ય કરુણાનો, દયાનો, અહિંસાનો. પ્રત્યેક પ્રવૃત્તિ એમની અહિંસામય હોય છે. એમના દ્વારા કોઈ પણ જીવોની વિરાધના ના થાય એવી ક્રિયા કરતાં કરતાં એ પોતાના મૂળ ગુણોનું પાલન કરે છે. 5 મહાવ્રતધારી કહેવાય. તો સૌથી પહેલો જ મહાવ્રત જે છે અહિંસા મહાવ્રત. અહિંસા વ્રતનું પાલન કરવાનું મહાન રૂપ છે. અને એ વ્રતને પાલન કરવા માટે એ પોતાની પ્રવૃત્તિ, પ્રત્યેક પ્રવૃત્તિ કરતા હોય છે. સૌથી પહેલાં જો જીવનમાં એમને સંયમ આપવામાં આવે, દીક્ષા લેવી હોય તો દીક્ષા લેવા માટે સૌથી પહેલાં મુંડન કરવું પડે. નાઈ જોડે, વાળંદ જોડે જઈને ન કરાય. કોણ કરે? ગુરુ એમને કરે. બને પ્રથમ વાર તો ગુરુ કરે સંસ્કાર, પછી કોઈ બી કરે. તો તમારી એ દ્રઢતા છે. તમને મુંડન કરે એટલે કે કેવી રીતે? તો કેસલો જ કરે. તો કેસલો એક વાળ આપણે જ્યારે કાઢીએ છીએ, વાળ બનાવતા હોય ને કદાચ ગૂંચ પડી ગઈ હોય, કાં તો કોઈ નાનકડું બાળક કે કોઈ વાળ ખેંચીને આપણને બોલાવે તો કેટલી ચીસ પડી જાય, અને આપણો કદાચ સ્વભાવ થોડો એવો હોય તો કદાચ હાથ પણ ઉઠી જાય. અને અહીંયા પોતે ના કરતા હોય ને બીજા પણ કરતા હોય તો પણ એટલી પ્રશસ્ત મુદ્રા, એટલી શાંત મુદ્રા, તમે લોકો તો આજકાલ તો મીડિયાના માધ્યમથી પણ તમને જોવા મળતું હશે, એટલી પ્રશસ્ત શાંત મુદ્રા હોય કે એમને શરીરને કંઈ કષ્ટ જ નથી. 5 ઇન્દ્રિયો પર વિજય કર્યો છે, વિજય કરવાની ભાવનાથી આ માર્ગ પર નીકળ્યા છે. એવી દ્રઢતા સાથે પોતે કેસલો જ કરાવે છે. અને પોતાના હાથે પણ જેમ ઘાસ, ખેતરમાં ઘાસ નીકળતા હોય ને એવી જ રીતે પોતાના હાથે બી કરતા હોય છે. એનું મૂળ કારણ કે કેસલો વાળ વધી જાય અને સ્નાન કરવાનું નથી, એ પણ એમનો નિયમ છે. સ્નાન નહીં કરવાનું, સ્નાન નથી કરવાનું. તો કેસલો જ વાળ વધતા જાય તો જીવ ઉત્પત્તિ થઈ જાય, જીવોની વિરાધના થઈ જાય. તો જીવની વિરાધના ના થાય, જીવ ઉત્પત્તિ ના થાય, એ પૂર્વજ 2 મહિના, 3 મહિના કે 4 મહિનાની અંદર કેશોનું લોંચન કરી દેવાનું. અમારા આચાર્ય ભગવાન તો 2 મહિના થતાં પછી તરત જ એમનો કેસલો જ કરી દે છે. ઉત્તમ કેસલો જ કહેવાય. પછી આગળની વ્યવસ્થા 4 મહિનાની અંદર તો મારે કરવાનું જ હોય. એ વ્યવસ્થા કરતાં કરતાં આગળ કેસલો જ માટે કોઈના જોડે પૈસા બી ના માંગવા પડે, અયાચક વૃત્તિના ધાર હોય. અને સાધુ જોડે તો કોઈ પૈસો હોય જ નહીં, સંસાર, શરીર, ભોગ બધું છોડીને નીકળી ગયા છે, તો એમની જોડે કંઈ હોય જ નહીં. જે બધો કાફલો છે એ ભક્તિનો કાફલો છે. અમારા ધર્મ પ્રતિ, દેવશાસ્ત્ર, ગુરુ પ્રતિની જે ભક્તિ છે, શ્રદ્ધા છે શ્રાવકોની, એ એમના પાછળ દોડ્યા આવે છે. તમને બોલાવવામાં આવે એવું તો નથી, તમારી ભક્તિ જ આવે છે ને બધા. તો ભક્તિ દોડીને લઈને આવે છે, એ એમનો કાફલો છે. એમની કોઈ સંપત્તિ નથી, એમનો કોઈ વ્યવસ્થા નથી. એટલા માટે એમને જે કેસલો જ ક્રિયા કરે છે તો અહિંસા મહાવ્રતનું પાલન કરવા માટે
પછી તમે જોયું હશે સવારે કે સંત બધા કેવી રીતે ચાલતા ચાલતા અહીં આવ્યા, ચાલતા ચાલતા આવ્યા ને. એમનો જે દિવસથી દીક્ષા થાય એ દિવસથી પદવિહાર કરવાનો નિયમ થઈ જાય, વાહન વ્યવહારનો બધો ત્યાગ થઈ જાય. એનું પણ કારણ છે કે જ્યારે આપણે ગાડીમાં જઈએ, ઇવન આપણે તમે સાયકલ પણ ચલાવતા હોય, નોર્મલી કોઈ સાયકલ ચલાવી જશે, સાયકલ ચલાવતા તો તમને નીચેનો જીવ, કીડી મકોડા આદિ કંઈ જીવ હોય તો દેખાય તો બચી શકે ખરા? કદાચ દેખાય પણ જાય પણ બચે ખરા? તમે બચાવી ના શકો. તો જ્યારે મોટા વાહનમાં બેસીને જાઓ તો કેટલા જીવોની, પંચેન્દ્રિય તક જીવોની વિરાધના થઈ જાય. તો જીવ હિંસા ના થાય, જીવોની વિરાધના ના થાય, એટલી ઉદાત્ત ભાવનાના ધારી ગુરુરાજ ક્યાં કરે, શું કરે છે? પદવિહાર કરે છે. એટલે ભૂમિ જોઈને, ચાર ભૂમિ જોઈને, નીચે જોઈને જે ચાલતા હોય એ એમનો નિયમની ચર્યાની પરિપાલના માટે પદવિહારી હોય અને હંમેશા માટે એમને કોઈ વાહનનો ઉપયોગ નહીં કરે. પછી આપણે તો જ્યારે ઘરમાં મહેમાન આવે કે આપણે કોઈના ઘરે મહેમાન જાઓ, તમે બધા શું કરો? તમે જાતા સાથે અમે તો બધો દેખો, દિલ્હીથી અમે ગિરનાર સુધી આવ્યા ભાઈ, દિલ્હીથી અમે જુનાગઢ સુધી આવ્યા, દિલ્હીથી ચોટીલા સુધી આવ્યા અને મહેમાન પહોંચી ગયા છે, થાકી ગયા છે, એટલે મહેમાનને શું કરે? સૌથી પહેલાં ભોજન પાણી કરાવે, થોડો ચા નાસ્તો કરાવે ને, પાણી આપે, ચા નાસ્તો કરાવે. પણ સંતની ચર્યા તમે એટલી ખટણી હોય છે અહીંયા કે 24 કલાકમાં એક જ વાર લે. કેટલી વાર લે? એક જ વાર. તમે જોયું હશે, આવ્યા એટલે શું કર્યું? અહીંયા ચા પાણી કરવા બેઠા, સાધના કરવા, સ્વાધ્યાયનો સમય થયો એટલે પોતાની ક્રિયા કરે. માત્ર 24 કલાકમાં એક જ વાર ભોજન પાણી થાય, એ પણ પોતાના કરપૂટમાં, કોઈ વાસણમાં નહીં. અમારા આ જે હાથ હોય ને એ હાથને પાત્ર બનાવવાનું, એને કરપૂટ એટલે એ કરપાત્રી છે, એટલે હાથમાં ભોજન લે. અને એ પણ કેટલી વિડંબનાની વાત છે. આગમનો એવો વિષય છે જીનવાણીનો, મા જીનવાણીનો, કે તમારા હાથ તો બંધાઈ ગયા છે, હાથ બાંધી લીધા છે, તમે ઉઠાઈને કોઈ વસ્તુ ના લઈ શકો. 32 પકવાનના થાળ ભરીને મૂકેલા હોય ને, કદાચ તમને બતાવવામાં, ગુરુને બતાવવામાં આવે એ રીતનું બધી વસ્તુ બનાવી છે. તમે કેટલું પણ બનાવ્યું હોય શ્રાવકોએ, પણ લેવામાં શું આવે? જે શ્રાવક ઉઠીને પોતાના હાથથી એમના હાથમાં આપે એ જ વસ્તુ ગ્રહણ કરે, બીજી કોઈ વસ્તુ ગ્રહણ ના કરી શકે. તમે કેટલા બી થાળ ભરીને બનાવ્યા હોય, એમને કોઈ પણ વસ્તુ માટે કોઈ આકાંક્ષા, લાલસા, કોઈ પણ નહીં. માત્ર જે હાથમાં આવ્યું એ નિર્દોષ આહાર કરી. અને એ આહારમાં પણ આહાર કરતાં કરતાં બી ઘણીવાર કેવું થાય છે? વાળ આવી જાય, આવી લાઇટ ચાલુ થઈ જાય, યા જીવ આવી જાય, કાં તો કોઈનો આક્રંદ, કોઈનું મરણ થયું એને આક્રંદન કરતું, કાં તો એવો ક્લેશિત વાતાવરણથી એમણે આક્રંદનનો અવાજ સાંભળે, એવા 32 મારા અંતરાય હોય છે, એ અંતરાય અંદર આવી જાય તો હાથમાં આપેલો ગ્લાસ તો છોડી દેવાનો, પણ એ આપણે મોઢામાં બી જે લીધો હોય ને ગ્લાસ, એ પણ કાઢી નાખવાના, કોગળા કરી મુખ શુદ્ધિ કરીને પાછું આવી જવાનું. પછી પાછું બીજા દિવસે. એવી આચર્યા છે. અને એની સાથે રાત્રિ વિશ્રામ પણ કેવી રીતે કરે? ડલ્લપના ગાડલા કે કોઈ ગાદલા નહીં, માત્ર ભૂમિશયન હોય અને આ લાકડાનું કાચનું કંઈ હોય પણ પાટ વગેરે તો એના પર એવી રીતે એમનું શયન હોય. એવી ચર્યા કરતાં કરતાં આજે તમારા નગરમાં સંત પધાર્યા છે. અને એ બહુ જ નાની ઉંમરમાં, જે ઉંમરમાં, જે યુવાનીમાં આજે ચંચળતા, એટલી વિકૃતતા સમાજમાં જોઈએ છે. કદાચ પરિવારોમાં બી ઘણીવાર એવું બનતું હોય છે કે એ ઉંમરમાં છોકરાઓને સંભાળવા બહુ મુશ્કેલ હોય છે. એવી બાલ અવસ્થા, 18 વર્ષની ઉંમર કોઈ મોટી ન કહેવાય, મોટી કહેવાય કઈ? એવી ઉંમરમાં જ આચાર્ય ભગવંતને સંયમને ધારણ કર્યો. અને સંયમને ધારણ કરીને પોતાની શાલીનતા, પોતાની ક્ષમતા, પોતાની ક્ષમતા, જીવનમાં શાલીનતા હોવી બહુ જરૂરી છે. હે ને? ઉદ્દંડતા તો ક્યાંય પણ વ્યક્તિને ફેંકી દે. ઘણીવાર વ્યક્તિઓ છે ને પોતાની કોમ્પિટિશન કરતા હોય કે મારું ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજ પર મતલબ ફોટો આવવો જોઈએ, પણ ક્યારે આવે? 2 કારણોથી જ આવે. ક્યારે આવે? 2 કારણ જ છે ને. યા તો બહુ સુંદર કાર્ય કરો, જીવનમાં પ્રશંસનીય કાર્ય કરો તો તમારું ફ્રન્ટ પેજ મતલબ મુખ્ય પૃષ્ઠ પર તમારો ફોટો આવી જશે. યા તો કોઈ નિકૃષ્ટ કાર્ય કરો. તો જીવનમાં આપણને આ જીવન મળ્યું છે તો એવું કાર્ય કરીએ કે જેથી આપણને, તો એવી સાધના કરી એમને, અને એ મુખ્ય પૃષ્ઠ પર આપણું પોતાનું જીવનરૂપી, મતલબ કે હું કિતાબમાં કહું તો એમાં મુખ્ય પૃષ્ઠ પર એમનું એક નામ અંકિત થયું કે અમારા જે જૈન સમાજમાં, જે સંતોમાં એ સર્વોપરી સંતની અગ્રિમતા પ્રાપ્ત કરી છે. તો આજે તમે બધા આ પડાવમાં, વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છો, કોઈને કોઈ નિમિત્તે પહોંચ્યા હશો, પણ એ સારી વસ્તુને ભૂલીને, પૂર્વપાર્જિત કર્મની ફલશ્રુતિ છે તે બધું વસ્તુ ભૂલીને હવે આપણો અંતિમ પડાવ, એ ઘડપણનો પડાવ કહેવાય છે કે વાનપ્રસ્થ જો વ્યવસ્થા છે એને કે વનમાં જવાનું. 50 વર્ષની ઉંમર થઈ જાય આપણી એટલે આપણે વનમાં જતું રહેવું, સંન્યાસને ધારણ કરવું, મુનિ બની જવું, સંત બની જવું. પણ સંત બનવાની સામર્થ્ય ના હોય તો કમસે કમ અમારું જીવન એવું હોવું જોઈએ કે સંતની
ચરણોમાં જવાનું, સંતત્વની ધારણ કરીને જેવી રીતે જીવન જીવીએ એવી રીતે જીવવાનું. તમને એ વ્યવસ્થા નથી મળી, પણ કમસે કમ એક આશ્રમમાં તમે રોકાયા છો, તો અમારું જીવન કેવું હોવું જોઈએ? સંત જીવન જેવું હોવું જોઈએ. બધું ત્યાગ, સારો રાગ દ્વેષને ત્યાગવાનું. પરસ્પર આપણા બધા એક સંત છીએ, સાધકો છીએ, સાધનામય જીવન વ્યતીત કરો એવી વ્યવસ્થા બનાવો કે કમસે કમ મારું આવ્યા ત્યારે તો કેવી રીતે આવ્યા હતા? એક ભજન બોલે છે ને ગુજરાતીમાં કે આવ્યો ત્યારે મુઠ્ઠી વાળી, જાતી भेड़ा खाली तारो समय सुधार. जब आया था तो मुट्ठी बांध के आया था, कर्मों का भार लेकर आया है. કર્મનો ભાર લઈને આવ્યો છે, તું મુઠ્ઠી બાંધીને આવ્યો, પણ જવાનું છે તારું તો કેવું ખાલી હાથે જઈશ એ તો બધાને ખબર છે. તો કમસે કમ જોડે શું લઈ જવાનું છે? આ અમૂલ્ય સમય મળ્યો છે. હવે અંતિમ પડાવ છે આ વૃદ્ધાવસ્થાનો, એ અંતિમ પડાવ રૂપી જો મારો જીવનનો સમય છે, એ સમયને સુધારી લે તો મારું આ જીવન મળેલું સફળ ને સાર્થક છે. તો આચાર્ય ભગવંતનો જે આ તમારા વૃદ્ધાશ્રમ આગમન થયું છે, તો એમના ચરણમાં એક જ નિવેદન કરો બધા કે હે ભગવંત, તમે તો સાધનાના માર્ગમાં આગળ વધીને તમારા જીવનને મહત્વપૂર્ણ બનાવી છે, કલ્યાણકારી બનાવી છે, પણ અમને એવું ઉદ્બોધન કરો કે અમે આ વૃદ્ધાશ્રમમાં તો પહોંચી ગયા છે પૂર્વપાચિત કર્મના ફળશ્રુતિ, પણ